ઉપર ઉભેલો। 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ। તો સતયુગમાં ઈ બળદને 4 પગ હતા। ઈ બળદ 4 પગ ઉપર ઊભો હતો। કયા 4 પગ? એક પગ સત્યનો, એક પગ તપનો, એક પગ પવિત્રતાનો અને એક પગ દયાનો। આ 4 પગ ઉપર સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 પગ ઉપર ધર્મ ઉભો। આ 4 પાયા છે ધર્મના। જેવી રીતે ઇમારતના પાયા હોય એવી રીતે ધર્મના આ 4 પાયા ઉપર ધર્મ ઊભો છે। સત્ય, તપ, પવિત્રતા અને દયા। સતયુગ ગયો એટલે સત્યનો પગ કપાણો। ત્રેતા યુગમાં ધર્મ 3 પગ ઉપર ઊભો છે। ભગવાન રામ જ્યારે આવ્યા ત્યારે ત્રેતા યુગ અને એમાં ધર્મ 3 પગ ઉપર ઊભો છે। ત્રેતા યુગ પૂરો થયો એટલે તપનો મહિમા પણ ગયો। તમે જોજો ભગવાન રામના સમયમાં તપનો ઘણો મહિમા હતો। વિશ્વામિત્ર જેવા ઋષિઓનું દર્શન થાય, વશિષ્ઠ ઋષિ જેવા ઋષિઓનું દર્શન થાય, જે તપસ્વીઓ હતા। તો ત્રેતા યુગ ગયો એટલે તપ પણ ગયું। હવે દ્વાપર યુગમાં ધર્મ 2 પગ ઉપર ઊભો છે, પવિત્રતા અને દયા। આપણે જાણીએ છીએ દ્વાપર યુગમાં મહાભારત થયું અને મહાભારતમાં સત્યનો તો કેટલી વાર ખંડન થયું છે। સત્ય તો હતું જ નહીં, તપ નામની વસ્તુ કોઈનામાં ન મળે, પણ પવિત્રતા અને દયા હતી। પણ દ્વાપર પૂરું થયું ત્યાં પવિત્રતાએ ગઈ અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે। અત્યારે કળિયુગમાં નથી સત્ય, અત્યારે સમાજમાં સત્ય નથી, સમાજમાં તપ નથી, સમાજમાં પવિત્રતાય નથી। અત્યારે સમાજમાં એક વસ્તુ બચી હોય ધર્મના નામે તો એ છે દયા। દયા હજી બચી છે, દયા મરી પરવારી નથી। હજી માણામાં કરુણા છે, હજી માણામાં દયા છે। હજી કોઈ ભૂખ્યું દેખાય તો માણસ એને અન્નદાન કરવા પ્રેરાય છે, રક્તદાન કરવા પ્રેરાય છે, વિદ્યાદાન કરવા પ્રેરાય છે। અભાવવાળા પરિવારમાંથી દીકરીઓ આવતી હોય તો કેટલાય સરસ મજાના સુંદર મજાના માંડવાઓ બંધાય અને સામૂહિક વિવાહો એવા પ્રસંગો બને ત્યારે સામૂહિક કન્યાદાનના દાતાઓ મળે। આ શું છે? આ ધર્મ છે। એટલે હજી કરુણા અને દયાએ ધર્મને ટકાવી રાખ્યો છે। એટલે હજી જીવવા જેવો જમાનો છે। હજી કરુણા માણામાં છે, હજી દયા માણામાં છે। હજી કોક આમ રોતું હોય ને તો એના ખભે હાથ મૂકીને હાથ ફેરવવા વાળા માણા છે કે બધું થઈ જશે હારું। આ કરુણા છે, જન્મે હજી છે। અને ધર્મ છે ઈ એક કળિયુગ છે, એ એક પગ ઉપર ઉભેલા ધર્મને માર મારે છે કે ને દયા નામનો જે પગ છે ને એ માણામાંથી નીકળી જવો જોઈએ એવો પ્રયાસ કળિયુગનો છે। તો પરીક્ષિત રાજા છે અને એનું કામ છે કે સમાજમાં બધું વ્યવસ્થિતતા જળવાય, બધું પ્રજાનું જીવન સુખી આનંદિત રહે, નિયમથી રહે, બંધારણ જળવાય। આ કામ રાજાનું છે। જુએ છે કે કળિયુગનો પ્રભાવ, ત્યારે પરીક્ષિત રાજા એ કળિયુગને નાથે છે અને પકડે છે। કેટલી ઇટ્સ અ વેરી સિમ્બોલિક લેંગ્વેજ। ભાગવતમાં બહુ પ્રતિકાત્મક વાત કરી છે। પરીક્ષિત રાજા કળિયુગને પકડે છે અને કહે છે મારા રાજ્યમાં આવું પાપ કરે છે, મારા રાજ્યના સીમાડાની બહાર નીકળી જા। અને ત્યાં કળિયુગ પરીક્ષિત રાજાને કહે છે પણ મહારાજ જાઉં તો જાઉં ક્યાં, આખા પૃથ્વી ઉપર તમારું રાજ્ય। યુધિષ્ઠિર રાજા જ્યારે હતા ત્યારે રાજસૂય યજ્ઞ કર્યા છે, અશ્વમેધ યજ્ઞ કર્યાના દાખલા છે। રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ એટલે કે જે આખો સાર્વભૌમ રાજા હોય, જે સર્વોપરી હોય, ધી એમ્પરર, બીજા બધા નાના નાના પ્રદેશના નાના નાના રાજ્યના રજવાડાઓ એના તાબા હેઠળ હોય, પણ એ બધાયનો મુખિયા તરીકે એક મોટો રાજા તરીકે હસ્તિનાપુર। તો પણ જાઉં તો જાઉં ક્યાં, બધે તમારું રાજ્ય છે।
પછી પરીક્ષિત રાજા કળિયુગને છૂટ આપે છે, હું તને 4-5 ઠેકાણા દઉં છું, ત્યાં જઈને તું રે. અને ભાગવતમાં કથા છે, પરીક્ષિત રાજા કળિયુગને ક્યાં રહેવાની છૂટ આપે? પેલી જગ્યા શુરાપાનમ, જ્યાં દારૂ. આ ભાગવત છે હો, મારા ઘરથી હું કાંઈ નથી લાવતી, આ ગ્રંથ છે. શુરાપાનમ, જ્યાં દારૂ બનતો હોય, પીવાતો હોય, ત્યાં કળિયુગનો વાસ હોય. ધૃતાલયમ, જ્યાં જુગાર રમાતો હોય, ત્યાં કળિયુગનો વાસ હોય. શુરાપાનમ ધૃતાલયમ. વ્યભિચારમ, કોકને મારવાના કાવતરા ઘડાતા હોય કે પછી વ્યભિચાર કોઈ પણ રીતનો થતો હોય, કોઈની હત્યા કરવાના કાવતરા ઘડાતા હોય. આટલા જગ્યાઓ સૂચવી કે આટલી જગ્યાએ કળિયુગનો નિવાસ હોય. અને તમે જુઓ 5000 વર્ષ પછી પણ આ વાત, આ 5500 વર્ષ પહેલા લખાયેલી આ વાત પણ આજે કેટલી પ્રસ્તુત, એવર રિલેવન્ટ આ વસ્તુ છે. ધૃતાલયમ, શુરાલયમ, વ્યભિચાર, આના કારણે પરિવારો, સમાજો બરબાદ થઈ જાય છે. આજના તારીખે આપણે જોઈ જ છીએ કળિયુગનો આ પ્રભાવ છે. અને કળિયુગ કહે છે કે આ તો બધી હીન જગ્યાઓ છે, તમે કોઈ સારી જગ્યા બતાવો, એકાધિક એવું પણ ઠેકાણું હોય. અને પરીક્ષિત રાજા છેલ્લે એને કેમ કે છે, સુવર્ણમાં તારો વાસ હો. સુવર્ણ માને ગોલ્ડ, માને સોનું. સુવર્ણમાં તારો વાસ હો એટલે સંપત્તિ. અને આપણે જોઈએ છીએ કળિયુગમાં મોટા ભાગના ડખા, મોટા ભાગના ઝઘડા, મોટા ભાગનો ક્લેશ સંપત્તિના કારણે છે. સોનાના કારણે. સોનું એટલે સંપત્તિ. મોટા ભાગના ઝઘડા, ક્લેશ સંપત્તિના કારણે. એક જ માતા પિતા ના 3 સંતાનો હોય, 3 દીકરા હોય, પણ 3 દીકરા એકબીજા હારે ન બોલતા હોય, એના મૂળિયામાં તમે જાઓ તો જમીન હોય, સંપત્તિ હોય. આ કળિયુગનો પ્રભાવ છે. તો સોનામાં, સુવર્ણમાં તારો વાસ હો. એક વખત એવો બને છે કે પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં પોતાના બાપ દાદાના જૂના જમાનાની જેટલી વસ્તુઓ હોય, આપણે બધા સાચવી રાખતા હોય કે અમારા બાના જમાનાનો પાટલો છે, અમારા બાના જમાનાનો ડબ્બો છે, વેલણું છે ને બધું. મારા બાપાની લાકડી ઘણા હાચવીને રાખતા હોય કે અમારા બાપા લાકડીને ટેકે છેલ્લે હાલતા. ઘણા લોકો ન સાચવી રાખતા હોય. એમ પરીક્ષિત રાજાના મહેલમાં પોતાના બાપ દાદાના જમાનાના યુધિષ્ઠિર, અર્જુન, ભીમ આ બધાના સમયનો વિરાસતનો સામાન પડ્યો છે. એક વખત એ ઓરડો ખોલી અને એમાંથી એક મુકુટ ઉપાડે છે. મહાભારતના યુદ્ધની પહેલા જ્યારે ભીમ જરાસંધનો વધ કરે છે, જરાસંધની કથા આપણે જાણી છે, મગધનો રાજા. મહાભારતમાં જેને મગધ કહેવાય છે એ આજના મોડર્ન ભારતનું બિહાર. આજના મોડર્ન ભારતનું બિહાર. અને એ સમયના 2 રાજ્યો બહુ મહત્વના હતા, એક હસ્તિનાપુર અને એક મગધ. અને આજે પણ તમે જુઓ તો ભારતનું રાજકારણ હોય ને તો આ 2 રાજ્યોમાં ચૂંટણી હોય ને તો આખા દેશને રસ હોય. આ 2 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય ને તો એ આખા દેશને રસ પડે. કેટલાય રાજ્યો છે, 30 જેટલા, 29-30 રાજ્યો છે, બધી જગ્યાએ તો ચૂંટણીઓ થતી હોય, પણ એમાં એવડો રસ પડે કે ન પડે. પણ યુપીમાં ચૂંટણી થતી હોય તો આખા દેશને એમાં રસ હોય. કારણ કે હિસ્ટોરિકલી, ઐતિહાસિક રીતે એવું માને છે લોકો કે યુપીના વિધાનસભામાં જેનો ડંકો વાગે એનો લોકસભામાં ડંકો વાગે. આ ઇતિહાસ છે. આટલા 70 વર્ષનું, 70-75 વર્ષનું જે લોકશાહી છે, તો યુપીમાં જેનો ડંકો વાગે એનો લોકસભામાં ડંકો વાગે. એટલે આજના સમયે આ વિસ્તારોમાં રાજકારણનું પ્રભુત્વ 5000 વર્ષથી આ બદલ્યું નથી. 5000 વર્ષ પહેલા પણ આ જ વિસ્તારોના રાજનીતિનું મહત્વ આખા દેશ ઉપર હતું. હસ્તિનાપુર એટલે આજના સમયનું હરિયાણા, દિલ્હી ગણી લ્યો, એ હસ્તિનાપુર.
જરાસંધનો મુકુટ લઈ અને રાજા પરીક્ષિત શિકાર કરવા નીકળ્યો છે. કથા લાંબી છે. શિકાર કરવા નીકળ્યો, તડકો છે, તાપ છે, ઉનાળો, ગરમી છે, રાજાને ભૂખ તરસ લાગી. જંગલમાં કોઈ એક વનમાં એક ઋષિના આશ્રમ ઉપર પોતાના અશ્વને વિરામ આપી અને ઘોડા ઉપર જ બેઠા બેઠા પોકાર કરે છે કે હસ્તિનાપુર નરેશ આયા હે, જલપાન કરાયા જાય. હવે જોજો, જરાસંધ જેવા અધર્મી રાજાનો મુકુટ પહેર્યો છે સોનાનો, અને કળિયુગનો વાસ ક્યાં છે? અધર્મથી કમાયેલી સંપત્તિમાં જરાસંધના જે મુકુટ છે, જરાસંધ એ અધર્મી છે, અને જરાસંધનો મુકુટ જ્યારે પહેર્યો છે ત્યારે કળિયુગ પરીક્ષિત રાજાના મસ્તકમાં સવાર થાય છે. એટલે ઓમ તો સારો વ્યક્તિ છે, સારો રાજા છે પરીક્ષિત, પણ કળિયુગનો પ્રભાવ છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે માણાનો વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બેર મારી જાય છે. અને કળિયુગનો પ્રભાવ એવો, અહંકારના સ્વરથી પોકાર કર્યો, હસ્તિનાપુર નરેશ આયા હે, જલપાન કરાયા જાય. આશ્રમમાં એક ઋષિ છે, પોતાની તપસ્યામાં લીન છે, સમાધિ અવસ્થામાં છે, એને ખબર નથી બહાર કોણ આવ્યું, એને કોઈ સુધાર નથી. બીજી વાર પોકાર કર્યો, ત્રીજી વાર. હવે રાજાને ગુસ્સો આવે છે. અમે રાજાઓ, અમે ધનપતિ, અમે દાન આપીએ ત્યારે આ બધા આશ્રમો ધમધમે છે, સત્કર્મો થાય છે, અને અમે જ્યારે આશ્રમોમાં આવી ત્યારે અમને પાણીએ નથી પાતા. રાજાનો અહંકાર. અને પછી બાણ લઈ ધનુષ ઉપર ચડાવી એ ઋષિને મારવાનો પ્રયત્ન કરે છે. પણ થોડીક સદબુદ્ધિનો અંશ રહ્યો કે બ્રહ્મ હત્યા ના કરાય, ઋષિ હત્યા ના કરાય. એટલે ઋષિ ઉપર જે નિશાનો તાકીને બેઠા છે પરીક્ષિત રાજા, એ ઋષિ ઉપરથી સરસંધાન હટાવી અને ત્યાં આશ્રમમાં એક સાપ નીકળેલો છે. સાપ ફરતો તો એ સાપ ઉપર બાણ છોડ્યું અને સાપ ત્યાં જ આમ ગૂંચળું વળીને ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. અને એ જ બાણની આમ અણીથી એ સાપનો મરેલો મૃતદેહ આમ ઉપાડી અને પરીક્ષિત રાજા જે ધ્યાનસ્થ અવસ્થામાં જે ઋષિ બેઠા છે એના ગળામાં મરેલો સાપ પહેરાવી અને ત્યાંથી પોતાના મહેલ તરફ નીકળી જાય છે. આવું અપમાન કર્યું છે, આવો અપરાધ કર્યો છે. જેવો પોતાના મહેલમાં જાય છે, અધર્મની સંપત્તિથી કમાયેલો એમ જરાસંધનો મુકુટ ઉતારે છે, તો કળિયુગનો પ્રભાવ પણ ઉતરી જાય છે. અને ત્યારે રાજાને પોતાની કરેલી ભૂલનો પશ્ચાતાપ થાય છે કે અમારાથી આવો ઋષિ અપરાધ થઈ ગયો. અમે તો ક્ષત્રિયના દીકરા કહેવાઈએ, અમે તો ઋષિઓનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે, યજ્ઞોનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે, ઋષિ મુનિઓનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે, અને મારા હાથે ઋષિનું અપમાન થયું. પશ્ચાતાપ થાય છે. બટ પછતાને છે કા હોવે જબ ચીડિયા ચુગ ગઈ ખેત. જ્યારે સમય ટાણું વયું જાય. અને આ બાજુ આશ્રમમાં ઋષિ તો ધ્યાનસ્થ અવસ્થામાં, એને કાંઈ ખબર નથી કે આવી રીતે મરેલો સાપ કોઈ પહેરાય, કોઈ સુધાર નથી. ઋષિના પુત્ર જે જંગલમાં ફળ ફૂલ વીણવા ગયા છે, એ ઋષિના પુત્ર આવે છે ને જુએ છે કે મારા પિતા સાથે કોઈ આવી મશ્કરી કરી છે, આવો કોઈ અપરાધ કર્યો છે. અને ત્યારે એ બ્રહ્મ તેજ, એ ઋષિના તપનું તેજ, એ ઋષિ પુત્રએ અંજલિ ભરી અને પોતાના તપોબળથી શ્રાપ આપવાની ચેષ્ટા કરી. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હણી. જેણે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારા પિતાનું, આવા શ્રેષ્ઠ ઋષિ મુનિનું જેણે અપમાન કર્યું છે, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હણી, એનું આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નાગના સર્પ દંશથી એનું મૃત્યુ નિશ્ચિત હો. શ્રાપ લાગી ગયો છે, ઋષિ પુત્રનો શ્રાપ લાગી ગયો. ઇતિ લંઘિત મર્યાદમ, જેણે પોતાની મર્યાદા ધર્મનું ઉલ્લંઘન કર્યું છે, એનું આજથી બરાબર 7 દિવસ પછી મૃત્યુ થાય.
આ બાજુ જ્યાં શ્રાપની ઉદ્ઘોષણા થઈ ત્યાં જે ઋષિનું અપમાન થયું છે, ઋષિ જાગૃત થયા સમાધિમાંથી અને જાણવા મળ્યું કે મારા દીકરાએ રાજાને શ્રાપ આપ્યો છે. પહેલા તો પોતાના પુત્રને વઢ્યા છે ઋષિ. કથા છે ભાગવતમાં કે ગમે તેમ હોય આપણો રાજા છે અને પરીક્ષિત રાજા ધાર્મિક વ્યક્તિ છે. ભલા માણસી કોક વાર અપરાધ થઈ જાય તો અવશ્ય એને દંડ તો મળવો જોઈએ, પણ દંડ અપરાધના અનુપાતમાં હોવો જોઈએ.